આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. દ્વારિકાધીશનો જય હો. ગુપ્તચર તું? કહો ગુપ્તચર, શું સમાચાર છે? દૈત્યરાજ સંભરાસુર પોતાના પુત્ર માયાસુર સાથે વિશાળ સેના લઈને નીકળી પડ્યો છે. એ ગમે તે ક્ષણે દ્વારિકા પર આક્રમણ કરી દેશે. દ્વારિકા પર આક્રમણ? લાગે છે એને એનો વિનાશ અહીં ખેંચી લાવ્યો છે. શાંત થઈ જાઓ મોટાભાઈ. પહેલા સાંભળીએ તો ખરા, કયા કારણવશ એ આપણી સાથે યુદ્ધ કરવા માંગે છે? અમે તો એનું કાંઈ નથી બગાડ્યું. ગુપ્તચર, જણાવો તો પછી શું વાત છે? દૈત્યરાજ સંભરાસુર અને એનો પુત્ર માયાસુર ત્રણેય લોકમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માંગે છે. કનૈયા, મને તો લાગે છે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. પિતા અને પુત્ર બંને માયાવી શક્તિઓમાં નિપુણ છે, એટલે એમને અભિમાન આવી ગયું છે. પરંતુ એ અમારી સાથે યુદ્ધ કરવા કેમ માંગે છે? ક્ષમા કરજો દ્વારિકાધીશ, એ બંને આપને એમની મહત્વાકાંક્ષાના રસ્તામાં આવનાર સૌથી મોટો કાંટો સમજે છે. માટે તેઓ સૌથી પહેલા આપને એમના રસ્તામાંથી ખસેડી દેવા માંગે છે. એ પહેલા હું એમને નરકનો રસ્તો બતાવી દઈશ. ના મોટાભાઈ, આપણે શરૂઆત નહીં કરીએ. જો કોઈની યુદ્ધ કરવાની ઈચ્છા હશે તો યુદ્ધ અવશ્ય થશે, પરંતુ પહેલો વાર આપણો નહીં હોય. ચાલો ચાલો.
પુત્ર, પેલી રહી શત્રુની સેના. પરંતુ શ્રી કૃષ્ણને આપણા આગમન પહેલા આપણા આવવાની સૂચના કઈ રીતે મળી? આપણો શત્રુ બળવાન પણ છે અને ચતુર પણ. માટે પુત્ર, સાવધાન થઈને યુદ્ધ કરજે. પિતાશ્રી, આપ ચિંતા ન કરો. જો એ ચતુર છે તો હું મહાચતુર છું. માયાસુર! હે માયાવી રાક્ષસ, ન તો તે યુદ્ધની ઘોષણા કરી અને ન તો આક્રમણની ચેતવણી. અરે આ તો સાવ કાયરતા છે, કાયરતા. અને કાયર ક્યારેય યુદ્ધ નથી જીતતા. મોટાભાઈ, સંભરાસુર અને માયાસુરને યુદ્ધની નીતિ શીખવાડવાની કોઈ આવશ્યકતા નથી. એનાથી કોઈ લાભ નહીં થાય. અનીતિથી રાજ કરવું અને અનીતિથી યુદ્ધ કરવું, એ જ આ માયાવી પિતા અને પુત્રની નીતિ છે. પરંતુ કનૈયા, આ માયાવી પિતા અને પુત્રની કુટિલ નીતિ આપણે સફળ નહીં થવા દઈએ. હા મોટાભાઈ, સંભરાસુર જેવા અધર્મી આવી નીતિઓમાં જો સફળ થયા તો પૃથ્વીલોક પર અધર્મનું રાજ સ્થાપિત થતા વાર નહીં લાગે. હવે મને કોઈ રોકી નહીં શકે ગોવાળિયા. પૃથ્વીલોક પર કેવળ મારું સામ્રાજ્ય હશે, કેવળ મારું. માટે હે કૃષ્ણ, તું અમારા શરણે આવી જા. અમે તને અભય આપશું. માયાસુર! હે કૃષ્ણ, તારા મોટા ભાઈને જરા સમજાવ
કે અસુર સમ્રાટ સમરાસુરના શરણે આવી જવામાં જ એની ભલાઈ છે. સમરાસુર, તારા માયાવી પુત્રને લઈને તું તારી નગરી પાછો જા, નહીં તો મારા ક્રોધની અગ્નિમાં તારા પુત્ર સાથે તું પણ બળીને રાખ થઈ જશે. કનૈયા, 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 આંખો ખોલ કનૈયા, કનૈયા, એ કનૈયા, આંખો ખોલ કનૈયા, મારા માટે, તારા મોટા ભાઈ માટે આંખો ખોલ કનૈયા, આંખો ખોલ કનૈયા. કનૈયા, કનૈયા, નહીં, નહીં, આવું કેમ થયું કનૈયા? આવું કેમ થયું કનૈયા? એ કનૈયા, અરે તું તો સંસારમાં પરમ શક્તિશાળી છે, સૌથી વધુ બળવાન છે તું, યુદ્ધ નીતિમાં સૌથી નિપુણ છે. આવું કેમ થયું કનૈયા? આવું કેમ થયું? આ માયાવી અસુરના હાથે તારું મૃત્યુ થઈ ગયું. આનાથી મોટું દુર્ભાગ્ય બીજું શું હોઈ શકે કનૈયા? બીજું શું હોઈ શકે કનૈયા? હવે
હવે હું દ્વારકાવાસીઓને શું કહીશ? આપણા દેવકી માતા અને પિતાશ્રીને શું મોઢું બતાવીશ? હું મોટો ભાઈ થઈને પણ તારી રક્ષા ન કરી શક્યો. ધિક્કાર છે, ધિક્કાર છે મારા બળને, ધિક્કાર છે મારી શક્તિઓને, ધિક્કાર છે. કનૈયા, એ કનૈયા, જે સંસારમાં તું નથી ને, એ સંસારમાં હું એક પળ પણ જીવવા નથી માંગતો. હું જીવિત નથી રહેવા માંગતો કનૈયા. મારું મરી જવું ઉચિત રહેશે. મોટાભાઈ, કનૈયા, કનૈયા, તું જીવિત છે? તું જીવિત છે કનૈયા? તું જીવિત છે? હા હા મોટાભાઈ, આવા માયાવી અસુરના હાથે મરવા માટે અમે આ પૃથ્વીલોક પર જન્મ નથી લીધો. કનૈયા, મારા કનૈયા, 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 અરે કનૈયા, તને જીવિત જોઈને હું કેટલો ખુશ છું એ તું નહીં સમજી શકે. તું નહીં સમજી શકે કનૈયા, તું નહીં સમજી શકે. પરંતુ કનૈયા, આ કોણ છે? આ માયાવી સમરાસુરની માયા છે. અરે, આપને બ્રહ્મા નાખવા માટે સમરાસુરે આ માયા રચી હતી અને આપ એની માયાજાળમાં ફસાઈ ગયા મોટાભાઈ. આ જુઓ. હવે આપ જાણી ગયા સમરાસુરની નીતિ. મૃત્યુલોકમાં માતા, પિતા, ભ્રાતા, પુત્ર, કન્યા, પૌત્ર આવા પ્રકારના અતૂટ સંબંધો બની જાય છે. એનો જ લાભ ઉઠાવવાનો પ્રયાસ આ માયાવી સમરાસુર કરે છે. એની માયાથી એના શત્રુને શોકાતુર કરી નાખે છે. પછી આવા શત્રુ પર વિજય પ્રાપ્ત કરવા માટે એને કોઈ મુસીબતનો સામનો નથી કરવો પડતો. મોટા ભાઈ, આપ રણભૂમિ પર છો. જો મારું ખરેખર મૃત્યુ થઈ ગયું હોત તો પણ તમારે શસ્ત્રો નીચે ન મૂકવા જોઈએ. માયા મોહની ભૂલ ભૂલામણીમાંથી જે કોઈ પણ રણભૂમિમાં ફસાઈ જાય છે એના માટે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવો મુશ્કેલ જ નહીં, અસંભવ છે. મારાથી ભૂલ થઈ ગઈ કનૈયા, મારાથી ભૂલ થઈ ગઈ. પરંતુ હવે આ માયાવી પિતા પુત્રને એવો દંડ આપીશ કે તેઓ આંખ ઉચકીને દ્વારિકા તરફ જોવાનું સાહસ પણ નહીં કરે. માયાસુર, બલરામ તો સાક્ષાત મૃત્યુદાતા દેખાવા લાગ્યો. આપણે ભાગી જવું જોઈએ. ના પિતાશ્રી, હું તો આ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને જ પાછો વળીશ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
પિતાશ્રી, આ અસ્ત્ર મને મહાદેવ શંકરે આપ્યું હતું. આ ક્યારે વિફળ નહીં થાય. બલરામનું આ અસ્ત્રને કારણે નિશ્ચિત મૃત્યુ થશે. હે જગતના પાલનહાર, કૈલાશપતિ, નીલકંઠ મહાદેવ શંકર, કૃપા કરી આપ મને દર્શન આપો. હે વાસુદેવ, આંખો ખોલો વાસુદેવ. પ્રણામ શિવજી. પ્રણામ મધુસૂદન. કહો, આપની શું ઈચ્છા છે? આપે અમારી પ્રાર્થના કયા ઉદ્દેશથી કરી? હે મહાદેવ, સમરાસુરનો પુત્ર માયાસુર આપના અસ્ત્રથી મોટાભાઈ પર પ્રહાર કરવાનો છે, જેને કેવળ આપ જ વિફળ કરી શકો છો. આપ જ મોટાભાઈની રક્ષા કરી શકો છો. ના દેવકી નંદન, અમે આપેલું અસ્ત્ર ક્યારેય વિફળ ન થઈ શકે. પરંતુ 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 શું મહાદેવ? પરંતુ અમારા અસ્ત્રને કારણે બલરામનું મૃત્યુ નહીં થાય. અમારા અસ્ત્રના પ્રભાવથી એમને મૂર્છા આવશે, કેવળ મૂર્છા. હે મહાદેવ, આપની કૃપાનો આશીર્વાદ જેને મળે એને મૃત્યુનો સ્પર્શ કેવી રીતે થઈ શકે? જા, તારું લક્ષ્ય સાધ. કનૈયા, હે ગોવાળિયા, આ મારી માયા નથી, આ મારું પરાક્રમ છે. તારા મોટા ભાઈના મૃત્યુથી કંઈક બોધ લે અને અમારા શરણે આવી જા. અમે તને અભય આપશું. નહીં તો તું પણ આ જ પ્રકારે મૃત્યુને આધીન થઈ જઈશ. મોટાભાઈ, મોટાભાઈ, ઉઠો, ઉઠો મોટાભાઈ, ઉઠો મોટાભાઈ, ઉઠો, ઉઠો મોટાભાઈ. કનૈયા, કનૈયા, શું હું મૂર્છિત થઈ ગયો હતો? હા મોટાભાઈ, પરંતુ હવે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી મોટાભાઈ. સમરાસુર પરાસ્ત થઈ ગયો છે અને માયાસુરનો મેં વધ કરી નાખ્યો છે.
માયા રચી છે, આ આપની માયા જાળ છે. કહો ને સ્વામી, કહી દો, આ ખોટું છે, આ ખોટું છે ને? આ બોલતા કેમ નથી? આપ કેવળ મને એટલું કહી દો કે આ મારો પરમ પુત્ર માયાસુર જીવિત છે સ્વામી. એ તો વાસુદેવ શ્રી કૃષ્ણ પર વિજય પ્રાપ્ત કરીને પાછા આવવાનું છે. તો પછી આ કોણ છે? ના, આ મારો પુત્ર નથી. આ મારો પુત્ર ન હોઈ શકે સ્વામી, ન હોઈ શકે. શું હજી મારો પુત્ર શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરે છે? તો આપ એને યુદ્ધ ભૂમિમાં એકલું મૂકીને કેમ ચાલ્યા આવ્યા? આપ એને સાથે લઈને કેમ ના આવ્યા સ્વામી, કેમ ના આવ્યા? કેવી રીતે કહું માયાવતી, કેવી રીતે કહું? આપણા પુત્ર માયાસુરને વીર ગતિ પ્રાપ્ત થઈ છે. નહીં. હા માયાવતી, હા. એવું ન બની શકે. એવું ન બની શકે સ્વામી, એવું ન બની શકે. મારો પુત્ર તો અજય છે. મારો પુત્ર અજય છે. હોશમાં આવો માયાવતી, હોશમાં આવો. પુત્ર વધનું દુઃખ અમને પણ થયું છે. માયાસુર અમારો પણ લાડકો પુત્ર હતો. કોણે મારા પુત્રનો વધ કર્યો છે? કૃષ્ણએ. આપની સામે ધિક્કાર છે આપને, ધિક્કાર છે આપના બળને. આપની સામે આપના પુત્રનો વધ થાય છે અને આપ એની રક્ષા પણ ન કરી શક્યા. કેવા પિતા છો આપ, કેવા પિતા છો આપ. મને ક્ષમા કરો સ્વામી, મને ક્ષમા કરો. આજે આવેશમાં મેં આપનું અપમાન કર્યું છે. મને ક્ષમા કરો સ્વામી, મને ક્ષમા કરો. માયાવતી, હવે શોક કરવાનું બંધ કર. જે કૃષ્ણે મારા પુત્રનો વધ કર્યો છે, આપ એને શું દંડ આપશો? જ્યારે આપ એને દંડ આપશો ત્યારે જ મારું શોકગ્રસ્ત મન શાંત થશે સ્વામી, ત્યારે શાંત થશે. માયાવતી, આ સમ્રાસુર પ્રતિજ્ઞા લે છે. જે રીતે કૃષ્ણએ મારા પુત્રને માર્યો છે, એ જ રીતે કૃષ્ણના પુત્રને હું મારીશ. પુત્ર મૃત્યુના વિયોગથી જે રીતે મારી પત્ની શોક મનાવી રહી છે, એ જ રીતે કૃષ્ણની પત્ની પણ પુત્ર વિયોગથી શોકાતુર થઈ જશે. આ મારી પ્રતિજ્ઞા છે, આ મારી પ્રતિજ્ઞા છે. નારાયણ નારાયણ. કામદેવ, જોયું ને? આપના જન્મ લેતા પહેલા જ આપના શત્રુએ જન્મ લઈ લીધો, જે હવે આપના મૃત્યુની તૈયારી કરે છે.
મુનિવર, હવે તમે અત્યારે તો આવી અશુભ વાતો ન કરો. લાખો વર્ષોથી હું કેવળ આ જ શુભ ઘડીની પ્રતીક્ષા કરતી હતી. એ શુભ ઘડી જ્યારે પ્રદ્યુમ્નનો જન્મ થશે અને મારા સૌભાગ્યને શરીર મળી જશે. વિરહની પીડાથી મને મુક્તિ મળી જશે અને સૌભાગ્યવતી હોવા છતાં પણ જે અભાગણી હોવાનું કલંક મારા માથા પર લાગી ગયું છે એ ધોવાઈ જશે. આ કલંક તો એ સમયે ધોવાશે દેવી, જ્યારે કામદેવ પ્રદ્યુમ્નના રૂપમાં સંભ્રાસુરનો વધ કરશે. હું પ્રદ્યુમ્ન ક્યારે બનીશ? ક્યારે મારો જન્મ થશે? એ સમય આવી ગયો છે કામદેવ. આ જ શુભ સમાચાર આપવા માટે જ હું આપ બંને પાસે આવ્યો છું. પરંતુ આ શુભ સમાચાર આપ અશુભ ભૂમિકા બાંધી સંભળાવતા હતા. કહેતા હતા કે સંભ્રાસુર આમના મૃત્યુની તૈયારીઓ કરે છે. નારાયણ નારાયણ, મારા વચનો શુભ અશુભ બંને હોય છે. કોઈ માટે શુભ તો કોઈ માટે અશુભ. હવે કોના ભાગ્યમાં શું હશે એનો નિર્ણય તો કેવળ એનું પ્રારબ્ધ જ કરી શકે. માટે આપ મારી વાતનો ખરાબ ન લગાડો દેવી. પરંતુ એ તો કહો મુનિવર, હું ફરીથી જન્મ કેવી રીતે લઈશ? મહાદેવની ભવિષ્યવાણી અનુસાર આપ કૃષ્ણપુત્રના રૂપમાં દેવી રૂકમણીના ગર્ભથી જન્મ લેશો કામદેવ. દેવર્ષિ, મારા નાતનું જન્મ લેવાનું શુભ કાર્ય કેવી રીતે સંભવ થશે? શ્રી કૃષ્ણની ઈચ્છા અને આજ્ઞાથી જ સંભવ થશે. અને શ્રી કૃષ્ણની આજ્ઞા લેવા માટે આપ બંનેને પૃથ્વીલોક પર શીઘ્ર જ જવું પડશે. અમે અતિ શીઘ્ર જ જઈશું. નારાયણ નારાયણ. અરે, ભગવાન તો ધ્યાનસ્થ બેઠા છે. તો શું થયું? હું હમણાં જ જગાડું છું એમને. ના ના, પાછી એ જ ભૂલ કરવા માંગો છો જે ભૂલને લીધે આપે શરીર ગુમાવ્યું છે. યાદ રાખો, આપ અહીં આપનું શરીર મેળવવા આવ્યા છો, ગુમાવવા નહીં. આશ્ચર્ય છે દેવી, મારા શરીર ગુમાવવાનો ભય હજી આપને છે. પરંતુ હવે મારી પાસે શરીર તો છે નહીં, તો હવે શું ગુમાવીશ? શરીર તો નથી, પણ આ શરીરની નિશાની તો છે. જીવનના આ સહારાને હું જોખમમાં નથી મૂકવા માંગતી. પરંતુ દેવી રતિ, દેવી રતિ, કામદેવ, પ્રણામ ભગવાન. પ્રણામ ભગવાન. સુખી ભવ. ભગવાન, આપે અમને સુખી થવાના આશીર્વાદ આપ્યા છે ને? હા દેવી, મારું કથન સત્ય છે. તો કહો, જ્યારે હું મારા પતિદેવના દર્શન નથી કરી શકતી, એમનું ને મારું મિલન લાખો વર્ષોથી અધૂરું છે, એવામાં હું કે મારા પતિદેવ કેવી રીતે સુખી થઈ શકીએ? દેવી રતિ, દુઃખની આયુ લાંબી હોઈ શકે, પરંતુ દુઃખ અમર નથી હોતું. તો પછી કહો, ક્યારે મારું દુઃખ સમાપ્ત થશે? ક્યારે મારા પતિદેવને નવું શરીર પ્રાપ્ત થશે? કામદેવ, તમે ભાગ્યવાન છો કે તમને દેવી રતિ જેવી પત્ની મળી છે. પતિના મિલનની આશામાં એણે લાખો વર્ષો સુધી એક જોગણની જેમ તપસ્યા કરી છે.
યુગો યુગો સુધી પ્રતીક્ષા કરી છે અને હવે આ પ્રતીક્ષા સમાપ્ત થવાની છે. સાચે ભગવાન, મને નવું શરીર મળી જશે? હા કામદેવ, જે ઘટનાનો સમય એટલે કે સમયની ક્ષણ પણ લાખો વર્ષો પહેલા શિવજીએ નક્કી કરી લીધી હતી, એ ઘટના બનવાની એક ક્ષણ હવે આવી ગઈ છે. અર્થાત આપ મારા પતિદેવને આપના પુત્ર રૂપે સ્વીકાર કરો છો? કામદેવ, આજથી તું મારો પુત્ર છે. ધન્યવાદ ભગવાન. ભગવાન, આપના ઉપકાર માટે હું સદા આપની આભારી રહીશ. પોતાના પુત્ર કે કુળવધુ માટે કંઈક કરવું ઉપકાર નથી કહેવાતું દેવી રતી. જ્યારે કામદેવ અમારો પુત્ર બનવાનો છે તો આ સંબંધે તો અમારી વહુ જ કહેવાઈશ ને. આપ ધન્ય છો પ્રભુ, આપ ધન્ય છો. કામદેવ, મારો પુત્ર બનવા માટે તારે દેવી લક્ષ્મીનું એક અંગ બનીને જન્મ લેવો પડશે. માટે હું તને આજ્ઞા આપું છું કે તું તારી થનાર માતાના ગર્ભમાં સમાઈ જા. ધન્યવાદ પ્રભુ. નારાયણ નારાયણ. बड़ी मंगलमयी घड़ी आई सजनी, बड़ी मंगलमयी घड़ी आई सजनी, शुभ गोद भराई की बधाई सजनी, सारे नगर में बांटो मिठाई सजनी, बड़ी मंगलमयी घड़ी आई सजनी, बड़ी मंगलमयी घड़ी आई सजनी. सर्व सुहागिन औरी, बड़ भागी की गोद भरौरी, गोद भरौरी मंगल गौरी, सुनो हाथ आशीष लुटौरी, आंचल तो फैलाओरी, मन चाहा धन पाओरी, बड़ी मंगलमयी घड़ी आई सजनी, बड़ी मंगलमयी घड़ी आई सजनी, शुभ गोद भराई की बधाई सजनी, सारे नगर में बांटो मिठाई सजनी, बड़ी मंगलमयी घड़ी आई सजनी, बड़ी मंगलमयी घड़ी आई सजनी. પુત્ર થયો છે પુત્ર. કુળનું નામ ઉજાડનાર આવી ગયો છે. જુઓ કેવો તેજસ્વી ચહેરો છે આનો.
બતાવો બતાવો ને. હા બેન, આના પર તો નજર જ નથી મંડાતી. સારું છે ને, જો નજર મંડાત તો લાગી ન જાત. ઈશ્વર કરે અને કોઈની નજર ન લાગે. હા તો આપ શીઘ્ર જ નજર ઉતારો ને આની. અરે આના પર તો હું સ્વયં વારી જાઉં. આહા ઓ આલો. વાહ દેવી માં વાહ, માં હોય તો આપ જેવી. અરે અરે, આ કેવળ આપનો જ પુત્ર નથી, આ તો મારો પણ પુત્ર છે. આ, લો, મારું જો ચાલે તો હું આની ચાંદા સૂરજથી નજર ઉતારું. બેન, આ સૂરજને ક્યાં સુધી તમારા પાલોમાં છુપાવી રાખશો? હું એના દર્શન એના પિતાશ્રી અને કાકાશ્રીને કરાવી આવું. લાવો લાવો ને. કનૈયા, વધામણા કનૈયા, વધામણા. આપને પણ. એ ખસ. અરે લાવો લાવો. અરે અરે અરે, લે લે લે. આ શું કરો છો? હું આનો પિતા છું, એટલે પહેલા મને જોવા દો. કનૈયા, હું તારાથી મોટો છું ને, પહેલા હું જોઈશ, પછી તું જોજે. અરે અરે અરે, મારો ભત્રીજો. અરે, આ શું કરો છો મોટા ભાઈ? વાહ, મોટા થવાનો આપ અનુચિત લાભ ઉઠાવો છો મોટા ભાઈ. કનૈયા, તું તો પિતાશ્રી બની ગયો છે ને, તને શું ખબર કાકાશ્રી બનવાનો આનંદ શું હોય છે? એને ભત્રીજા, હું છું ને તારો કાકાશ્રી. કાકાશ્રી. અરે, તું તો નારાજ થઈ ગયો. લે જો, તું પણ જો. એ સંભાળીને ઉચકજે મારા ભત્રીજાને. અરે રે રે રે. મોટા ભાઈ, આને જોઈને એવું લાગે છે કે આ મારા જેવો બુદ્ધિમાન થશે. કનૈયા, તું બાળકની પ્રશંસા કરે છે કે પોતાની? અર્થાત? અર્થ તું બહુ સારી રીતે જાણે છે કનૈયા. અરે જો મારા ભત્રીજાને, એ તો મારા જેવો બળવાન છે, બળવાન. હા, છે ને ભત્રીજા? જો 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 જો. અરે, પિતાશ્રી અને કાકાશ્રી પોતાના પુત્ર અને ભત્રીજાના ગુણોના વખાણ જ કરતા રહેશો કે એને મને પાછું પણ આપશો? નહીં, જરાય પાછો નહીં આપીએ. અરે લાવો. અરે નહીં અરે, નહીં એને દૂધ પીવડાવવાનું છે. ઓ, દૂધ પીવડાવવું છે? જામવંતી, એને દૂધ જરૂર પીવડાવ, પરંતુ એને માખણ જરાય ન આપતી. કેમ? કેમ? જો એને માખણની આદત પડી ગઈ તો આ પણ આપણા કાનુડાની જેમ માખણ ચોર બની જશે. અને પછી ખબર છે, આની ત્રણેય માતાઓ આની પાછળ સોટી લઈને ભાગશે અને પછી આ કાન પકડીને કહેશે, મેં નથી માખણ ખાધું માં, મેં નથી માખણ ખાધું. નારાયણ 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 નારાયણ. ખૂબ પ્રસન્ન દેખાવ છો દેવી. હા દેવર્ષિ, આજે હું ખૂબ ખુશ છું. જીવનમાં આટલી ખુશીઓ તો મને પહેલા ક્યારેય નથી મળી. મન થાય છે કે આનંદથી નાચવાનું શરૂ કરી દઉં અને નાચતા નાચતા એટલી થાકી જાઉં કે બેભાન થઈ જાઉં. અને હું એ સમયે ભાનમાં આવું જ્યારે કામદેવ પ્રદ્યુમ્નના રૂપમાં યુવાન થઈ ગયા હોય. નારાયણ નારાયણ. પરંતુ પ્રદ્યુમને તો હજી જન્મ લીધો છે દેવી. પહેલા એને બાલ્યાવસ્થા,
પછી કિશોરાવસ્થા અને પછી કુમાર અવસ્થામાંથી પસાર થવાનું. પરંતુ આપની વ્યાકુળતા અને ઉત્સુકતા સમયને તીવ્ર ગતિથી ચલાવવા માંગે છે. થોડી જ ક્ષણોમાં એને તમારા જેવડો જોવા માંગો છો. હા દેવર્ષિ, હું એવું જ ઈચ્છું છું કે ધરતીનું એક વર્ષ એક પળમાં પસાર થઈ જાય. સમય એની નિશ્ચિત ગતિથી જ ચાલતો રહે છે દેવી. એને ઝડપથી ચલાવવો અસંભવ છે. કદાચ આ અસંભવ સંભવ થઈ જાય. સમય સમય પાંખો લગાડીને ઉડી જાય અને હું નારાયણ નારાયણ, આનંદિત થઈને આપ કેવી કેવી કલ્પના કરો છો. કેમ કે આ સુખની પ્રતીક્ષા મેં લાખો વર્ષો સુધી કરી છે. અને આ સુખની પ્રતીક્ષા બીજું કોઈ પણ કરે છે દેવી. એને પણ આ શુભ સમાચાર મારે અવશ્ય પહોંચાડવાના છે. પ્રદ્યુમ્નના જન્મનો આનંદ બીજા કોને છે? કોણ કરે છે એમના જન્મની પ્રતીક્ષા? એ જ દેવી, એ જ જે પ્રદ્યુમ્નના મૃત્યુની પ્રતીક્ષા કરે છે. શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણના પુત્રના શત્રુ સંબરાસુર અને માયાવતી. જરા એમને પણ આ સમાચાર આપીને જાઉં. નારાયણ નારાયણ. આજ દિવસની પ્રતીક્ષામાં તો મારી તલવારને કાટ લાગી ગયો હતો, પરંતુ હવે હું આ તલવારની ધાર કરીશ, અવશ્ય કરીશ, પરંતુ જળ છાંટીને નહીં, કૃષ્ણના પુત્રનું લોહી છાંટીને. हरे